ભાવનગર જિલ્લાના માળવાવ ગામે ગુજરાતની સ્વસહાય જૂથોની કૃષિ સખીઓ માટે માસ્ટર ટ્રેનર દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। મારું નામ પંકજભાઈ વલ્લભભાઈ ગાંગાણી, ગામ માળવાવ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। તે આપણે સરકારની જે સંસ્થા છે આપણે આ NRLMD, તો તે સખી મંડળોનું એક જૂથ સંભાળે છે। તો તેના દ્વારા એ સખી મંડળોના બહેનોને અહીંયા અમારે પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ આપવાની છે। 5 દિવસની બહેનો અહીંયા આવે છે। અમારે એને 5 દિવસ ગાય આધારિત ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવાની, એના પાયાના સ્તંભો બધા સમજાવવાના અને આરોગ્ય વિશે બધી માહિતી આપવાની। આ 5 દિવસ અમારો આમાં કાર્ય આવે છે। 30 આમાં લિમિટ સંખ્યા છે, 30 બહેનો જ હોવી જોઈએ, 30 બહેનોથી વધારે નહીં। એ છે કે જો પહેલાં અમે આદમીને જ સંભાળતા હતા, પુરુષોને, પણ એ એટલું બધું ધ્યાન ન દેતા, એ બધું કાઢી નાખતા। તો મહિલા છે એ એક એવું વ્યક્તિ છે કે જે એકવાર એને સમજાવવામાં આવે તો એ પોતે ઘરે જઈને આ વસ્તુ કરે। એટલા માટે સરકારે પણ મહિલાઓને સશક્તિકરણ કર્યું અને એને પ્રોત્સાહન આપ્યું કે ભાઈ આ મિટિંગો હવે આપણે પ્રાકૃતિક ખેતી વિશેની મહિલાઓને આપી તો મહિલાઓ ઘરે પણ પોતાના ઘરગથ્થુ ઉપચારો અપનાવશે, આયુર્વેદિક અપનાવશે અને પ્રાકૃતિક ખેતી પણ ધીમે ધીમે બધું અપનાવશે અને પોતાના ઘરવાળાને કહેશે અને થોડુંક સપોર્ટ આપશે કે આ ભાઈ ખેતી કરો, અમે તમારી સાથેથી બધું મહેનત કરાવશે, તો એમ જલ્દી પ્રાકૃતિક ખેતી ખેડૂતો અપનાવશે। અમે માસ્ટર ટ્રેનર તરીકે મતલબમાં અમે જિલ્લા મહુવા તાલુકાના સહસંયોજક સૌ તો અને માસ્ટર ટ્રેનર તરીકે અમે નિમણૂક થયેલા છીએ। તો અમે આ સરકાર દ્વારા અમને આ બધી માહિતી મતલબમાં બધે સખી મંડળોને આપવાનું અમારું કાર્ય છે। હાલના સમયમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, જેમાં ઓછા ખર્ચે સારી એવી કમાણી પણ કરી રહ્યા છે। સાથોસાથ આમાંથી તૈયાર થતું અનાજ, શાકભાજી સહિત કેમિકલ વિહીન હોવાના કારણે નિરોગી પણ રાખે છે। ખેડૂતોની સાથોસાથ મહિલાઓ પણ પ્રાકૃતિક ખેતી અંગે માહિતી મેળવે તે માટે મહિલાઓ માટે પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સખી મંડળની બહેનો માટે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ માસ્ટર ટ્રેનર દ્વારા આપવામાં આવી રહી છે। આ તાલીમ દરમિયાન મહિલાઓને ગાય આધારિત ખેતી કેવી રીતે કરવી તેમજ તેના પાયાના સ્તંભો વિશે માહિતી આપવામાં આવી હતી અને પ્રાકૃતિક ખેતીથી આરોગ્ય ઉપર શું અસર થાય છે તેના વિશે માહિતી આપવામાં આવે છે। ખાસ કરીને પ્રાકૃતિક ખેતી તો પુરુષો કરી રહ્યા હોય છે, પરંતુ મહિલાઓને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપવા પાછળનું કારણ એ છે કે વાડીમાં બહેનો વધુ કામ કરતા હોય છે અને ઘરમાં પણ વધુ કામ બહેનો જ કરતા હોય છે। તેમજ મહિલાઓને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ગુજરાતને જગાડવાનું કામ બહેનોને સોંપવામાં આવ્યું છે। ત્યારે મહિલાઓને પણ આ પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મળે અને તે પણ આ બાબતે માહિતી મેળવી આગળ આવે તે હેતુસર આ તાલીમ આપવામાં આવે છે। મારું નામ વિષ્ણુદાસ પ્રભુદાસ દાણીધરિયા, ગામ ગળથર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। એનું મુખ્ય કારણ એવું છે સાહેબ કે સરકારશ્રીએ એવું નક્કી કર્યું છે, જેને જે સંસ્થાને દેવામાં આવ્યું છે NRLM, એ સંસ્થા હૈદરાબાદની સંસ્થા છે અને અમારું SPNF ગાંધીનગર એસોસિએશન દ્વારા આ કાર્યક્રમ આખો ઊભો કરવામાં આવ્યો છે। પ્રાકૃતિક ખેતી શા માટે બહેનોને? તો કે એના માટે એ છે વાડીમાં કામ કરતા કોણ હોય? બહેનો વધારે હોય છે। ઘરમાં કામ કોણ કરતા હોય? તો બહેનો વધારે હોય છે। હવે તો માનો કે પ્રોત્સાહન બહેનોને દેવામાં આવે તો બહેનો એવું કાર્ય કરી શકે એમ છે કે ગુજરાતને જગાડવાનું કામ બહેનોના હાથમાં આપવામાં આવ્યું છે। ખેડૂતો તો કરે જ છે, પણ બહેનોને જો જગાડવામાં આવે તો ખેડૂતોને સાથ સહકાર અને સપોર્ટ મળી જાય, એ માટે